સુરતમાં ભૂલકા વિહાર શાળા પાસે મોડી રાત્રે ભયંકર અકસ્માત સર્જાયો છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। ભૂલકા વિહાર શાળા પાસે મોડી રાત્રે ભયંકર અકસ્માત સર્જાયો છે। શહેરના અડાજણ વિસ્તારમાં અકસ્માતની આ ઘટના ઘટી છે। તો સ્પોર્ટ બાઇક ચાલક ફૂલ સ્પીડમાં કાર સાથે ટકરાયો અને અકસ્માત સર્જાયો। ત્યારે પૂર ઝડપે કાર સાથે અથડાતા બાઇકનો કચરઘાણ નીકળી ગયો। તો અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। બાઇક પર સવાર ત્રણેય યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવા પામ્યા છે। સારવાર માટે ત્રણેયને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો આ સમગ્ર મામલે અડાજણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો પૂર ઝડપે કાર સાથે અથડાતા બાઇકનો કચરઘાણ નીકળ્યો। તો અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। ભૂલકા વિહાર શાળા પાસે મોડી રાત્રે ભયંકર અકસ્માત સર્જાયો છે। શહેરના અડાજણ વિસ્તારમાં અકસ્માતની આ ઘટના ઘટવા પામી છે। ત્યારે સ્પોર્ટ બાઇક ચાલક ફૂલ સ્પીડમાં કાર સાથે ટકરાયો। સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે રાબિયા, સુરતમાં ભૂલકા વિહાર શાળા પાસે ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે, વધુ શું વિગતો? સુરત ખાતે અકસ્માતોની ઘટનામાં દિવસે ને દિવસે સતત વધારો થતો હોય છે। ત્યારે વધુ એક જે ઘટના અકસ્માતની સામે આવી રહી છે। મોડી રાતે સુરતનો જે અડાજણ વિસ્તાર છે, જ્યાં ભૂલકા વિહાર શાળા આવેલી છે, આ શાળા નજીક જે છે આ અકસ્માત થયો હતો। એક બાઇકની ઉપર જે છે ત્રણ સવારો જે છે ત્યાંથી જઈ રહ્યા હતા અને ફૂલ સ્પીડમાં આ સ્પોર્ટ બાઇક હોવાનું પણ ક્યાંક સામે આવ્યું હતું। કાર ચાલક દ્વારા બાઇકને અકસ્માતના અડફેટે લેવામાં આવ્યું હતું, જેને લઈને ત્રણ જે બાઇક સવાર હતા એ ખૂબ જ ખરાબ રીતે ઇજાગ્રસ્ત થઈ ગયા હતા અને આ સમગ્ર ઘટના જે છે ત્યાં નજીકમાં આવેલા જે સીસીટીવી છે તેની અંદર કેદ થઈ ગઈ હતી। પણ સ્પષ્ટ કહી શકાય છે કે સુરત ખાતે જે ફૂલ સ્પીડે હંકારતા જે વાહન ચાલક હોય છે, એ પછી બાઇક ચાલક હોય કે પછી કાર ચાલક હોય, આ તમામને લઈને અકસ્માતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે અને સાથે જ અકસ્માત બનતા જે છે આ તો ત્રણ ઇજાગ્રસ્ત થયા, પરંતુ કેટલાક જે માસૂમો હોય છે એ ભોગ પણ બનતા હોય છે। અત્યારે જે રીતે આ અકસ્માત સામે આવી રહ્યો છે, જે સુરતને ભૂલકા ભવન શાળા છે ત્યાંનો અકસ્માત ખૂબ જ ભયાનક અકસ્માત હોવાનું ચર્ચાઈ રહ્યું છે, કારણ કે એના જે સીસીટીવી સામે આવ્યા છે, આ સીસીટીવીની અંદર જે છે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। તો ખાસ કરીને જે સ્પોર્ટ્સ બાઇક હતી, સ્પોર્ટ્સ બાઇકના તો ચૂરે ચૂરા વળી ગયા હોય ને એવું લાગી રહ્યું છે, કારણ કે અકસ્માતના વખતે આ જે સ્પોર્ટ્સ બાઇક ચાલક હતો, એક જ બાઇક પર ત્રણ લોકો સવાર હતા અને ફૂલ સ્પીડમાં હતા તેઓ પણ, અને મોડી રાતે જ્યારે અચાનકથી ક્યાંકથી ગાડી આવી જાય ત્યારે જો ટકરાઈ જતી હોય છે ત્યારે ખૂબ જ ખરાબ રીતે અકસ્માતની અંદર જે ચાલક હોય છે એ ગંભીર રીતે ઘાયલ પણ થઈ જતા હોય છે। ત્રણ જે ચાલક છે એમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે આ સમગ્ર મામલો અકસ્માતનો સીસીટીવીમાં કેદ થયો અને ત્યારબાદ સુરતની જે અડાજણ પોલીસ છે, આ પોલીસ પાસે આ મામલો પહોંચ્યો હતો અને અત્યારે સીસીટીવીના આધારે જે છે પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે કે આ ઘટના ક્યારે બની અને આ ઘટનાના અંદર બેદરકારી કોની હતી, અને કાર ચાલકની પણ તપાસ કરવામાં આવી રહી છે આરટીઓના માધ્યમથી। તો જે બાઇક ચાલક છે એ ત્રણે અત્યારે ખૂબ જ ખરાબ રીતે જે છે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતમાં ભૂલકા વિહાર શાળા પાસે મોડી રાત્રે ભયંકર અકસ્માત સર્જાયો। સ્પોર્ટ બાઇક ચાલક ફૂલ સ્પીડમાં કાર સાથે ટકરાયો। ત્યારે પૂર ઝડપે કાર સાથે અથડાતા બાઇકનો કચરઘાણ પડી ગયો। તો અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ત્યારે બાઇક પર સવાર ત્રણેય યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવા પામ્યા છે। ત્યારે સારવાર માટે ત્રણેય યુવકને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો આ સમગ્ર મામલે અડાજણ પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી।